કાલે આપણે બોસ શીખી ગયા, બોસ કઈ રીતે ડ્રો કરાય. પણ હવે રિયલ બોસ ક્યાં બને એના માટે આપણે શું શીખવું પડશે? આઈડીએમ. ઇન્ડ્યુસમેન્ટ આને કહેવાય. આઈડીએમ શું છે? મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ. આઈડીએમ સમજવા માટે પહેલાં તમારે બોસને સમજવા માટે પહેલાં તમારે હાયર લોને સમજવું પડે. એ બે વસ્તુ સમજાઈ જશે પછી તમને આઈડીએમ જ્યારે સમજશો ને ત્યારે તમને ખબર પડશે કે રિયલ બોસ કયું છે. બોસ બધે બનતા છે પણ આપણે કયું બોસ લેવાનું છે? જેમાં આઈડીએમ હોય. જેમાં આઈડીએમ નહીં હોય એને હું બોસ નહીં કહું. એને હું ખાલી હાયર લો, લોવર લો, જે નામ આવતા છે નહીં જ આપીશ. પણ બોસ હંમેશા હું આઈડીએમને જ આપીશ. જેમાં આઈડીએમ હશે એને બોસ હું કહીશ. ઓકે. સી આઈડીએમ ચેપ્ટર 3. ચેપ્ટર 3. માર્કેટ કંઈક આ રીતે હાલતું હોય છે, અપસાઇડ. જેમાં આપણે આ ડ્રો કરી દઈએ તો આ બોસ કહી દઈશું. અને હવે હાયર લો તો તમને ખબર પડી ગઈ છે. ન ખબર પડી હોય ને તો આગળની સિઝન આપણે જોઈ લેજો. રેડી? આમાં હું કંઈ નામ નહીં લખું હવે. બોસ સી બોસ નામ લખી દઉં છું. હાયર હાયર લો. હાયર લો. હાયર and see higher low. હવે આમાં બોસ કઈ રીતે કયું સાચું હશે ને કયું ખોટું હશે. પહેલો પોઈન્ટ, જેમાં ઇન્ડ્યુસમેન્ટ હશે એ બોસ આપણું સાચું હશે. જેમાં ઇન્ડ્યુસમેન્ટ નહીં હોય, આઈડીએમ નહીં હોય, એને આપણે બોસ નહીં કહેવી. ધારો માર્કેટ આ રીતે જાય છે. રેડી? ઇન્ડ્યુસમેન્ટ બે રીતે બને, કાં તો ઉપર બનશે કાં નીચે બનશે. 99% નીચે જ બને છે. માર્કેટ આ રીતે જાય છે. રેડી? આ રીતે નીચે આવે છે, પાછું અહીંયા ઉપર જાય છે અને પાછું આ લો, આ જે ખાલી લો છે એ લોને તોડે છે અને પાછું માર્કેટ આ રીતે આ લોને ક્રોસ કરે. જો હું તમને કહી દઉં સીધી રીતે. માર્કેટ આ રીતે ઉપર ગયું, આ રીતનો વી બનાવ્યો, વી લોને તોડ્યો. રેડી? માર્કેટે આ લોને તોડ્યો એટલે સિમ્પલ વસ્તુ છે. અહીંયા મારું ઇન્ડ્યુસમેન્ટ આને હું કહીશ. એટલે ટ્રેન્ડ લાઈન લઈ લો અને એના સેટિંગમાં હોઈ જાવ ને લખી નાખો આઈડીએમ. સેવ કરી નાખો આઈડીએમ. ઓકે. સી મેં શું કર્યું ફરીથી આપણે એક ફેર જોઈ લેવી કઈ રીતે આઈડીએમ બને.
માર્કેટ આ રીતે ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, પણ આ હાઈને નથી ઠેકી શકતું, આ હાઈને ક્રોસ નથી કર્યું. એ પહેલાં જ તેને માર્કેટ આ રીતની સ્વિંગ પાછી નીચેનો આ લોને તોડી નાખે છે અને પાછું માર્કેટ ઉપર જવા કરે છે. એટલે આ મારું ઇન્ડ્યુસમેન્ટ થઈ જશે આઈડીએમ. હવે આઈડીએમ બની જાય ને એટલે માર્કેટ આને ઠેકે કે ના ઠેકે, કે ઉપર જાય કે ન જાય, પણ મારે અહીંથી ના જે લીટી નીકળશે ને ત્યાં મારે બોસ લખી જ નાખવાનું છે. અહીં કેન્ડલ ક્લોઝ આપે છે કે નથી આપતી. આઈડીએમ બનશે એટલે અહીં મારું બોસ આવી જશે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર આવી જશે. એ પછી આને ઠેકે તો એ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહેવાશે, નહીં ઠેકે તો પણ એ બ્રેક ઓફ સ્ટ્રક્ચર જ કહેવાશે. આઈડીએમ હંમેશા બનશે એટલે ઉપર હું બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપી દઈશ. જો હજી એક ફેર તમને સમજાવું. તારો માર્કેટ આ રીતનું ચાલે છે, રેડી? આ રીતનું ઉપર જાય છે, અહીંયા ઉપર નથી જઈ શકતું, આ રીતનું નીચે આવે છે અને માર્કેટ આમ કરે છે. હજી માર્કેટ ઉપર નહીં ગયું, માર્કેટ અહીંયા તાટા મારે છે. તો મેન પોઈન્ટ શું છે, આ જે આનો લો છે ને એને નથી તોડતું ને માર્કેટ, પણ અહીંયા જે નાનો એવો લો બનાવે એને તોડી નાખે. તો આને હું શું કહી દઈશ? ઇન્ડ્યુસમેન્ટ આઈડીએમ. અને હું અહીંયા પહેલેથી જ લખી નાખીશ બોસ. સમજાણું? પછી માર્કેટ આને ઠેકે, તોડે કે ન તોડે, પણ એ મારું બોસ થઈ ગયું, બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું. આઈડીએમ બની ગયું ને એટલે મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું. સમજાય છે ને? મને નથી લાગતું તમને સમજાતું, કારણ કે મને તો આઈડીએમ એક દીમાં સમજાણું જ નહોતું, બહુ વાર લાગી હતી. જો માર્કેટ આ રીતનું ચાલે છે, સિમ્પલ વસ્તુ છે. આ રીતનો આ લોને નથી તોડતી, અહીંથી જ્યાંથી ઉપડ્યું છે ને એ લોને નથી તોડતી. અહીં નવી સ્વિંગ બનાવે ને એનો લો ક્રોસ કરે છે. આ લો ક્રોસ કરે એટલે અહીં મારું આઈડીએમ બની જશે. એટલે હવે સૌ પ્રથમ હું પહેલાં કયું નામ આપીશ? આઈડીએમ. આઈડીએમ નામ આપી દઈશ એટલે હું અહીં નામ આપી દઈશ બોસ. બોસ નામ આપી દઈશ. રેડી? બોસ નામ આપી દે. હવે અહીંથી માર્કેટ બોસને તોડે કે ન તોડે એ મારે નથી જોવાનું, કે આની નીચે વહી જાય એ પછીનું ચેપ્ટર છે. આને તોડે તો હું બોસ બનાવીશ, કે આની નીચે જઈ નહીં જોઉં. આઈડીએમ બની ગયું એટલે મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે ને આઈડીએમનો જે ઉપરનો હાઈ છે ને, આ મેન હાઈ, એ મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ જશે. આ નહીં થાય, આ થશે. સમજાય છે ને? એક આખો ચાર્ટ જ દોરીને કહી દઉં, અહીંથી લઈને તો અહીંયા લગી ન દોરીશ, કે કઈ રીતનું આઈડીએમ બને, કઈ રીતનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર બને. માર્કેટ આ રીતનું જાય છે. રેડી? જકાસ. માર્કેટ આ રીતનું હાલે. તો સૌ પ્રથમ અહીંયા શું થઈ ગયું? મારું આઈડીએમ થઈ ગયું. એન્ડ લીસ અહીંયા મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયો બોસ. સી મારું અહીંયા પાછું આઈડીએમ થઈ ગયું. એન્ડ અહીંયા મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું. હવે અહીંયા શું થાય? અહીંયા માર્કેટ ઉપર જાય, નીચે આવે. જો માર્કેટ ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે અને આ લોને તોડે છે. જ્યાં લગીને આ લોને નહીં તોડે એની પહેલાંના જે નાના લો હશે, કોઈ પણ લોને તોડશે માર્કેટ એટલે મારું આઈડીએમ ક્રિએટ થશે. એટલે અહીંયા મારું આઈડીએમ ક્રિએટ થાય છે. પણ અપ ટ્રેન્ડમાં હંમેશા આઈડીએમ કઈ બાજુ આવે? નીચેની બાજુ જ આવે. આ બાજુ નીચેની બાજુ જ આવશે. અહીંયા આઈડીએમ બની ગયું એટલે આઈડીએમનો ઉપરની જે આ સ્વિંગ છે એ મારું બોસ થઈ ગયું. હજી માર્કેટ ત્યાં પહોંચ્યું નથી. રેડી? એ મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે. સમજાઈ ગયું? આઈડીએમ કોને કહેવાય? ઇન્ડ્યુસમેન્ટ કોને કહેવાય? ઇન્ડ્યુસમેન્ટ કોને કહેવાય? ખબર પડી ગઈ? એક ઇન્ડ્યુસમેન્ટ બની ગયું ને પછીના ઇન્ડ્યુસમેન્ટ જોવો, સ્ટાર્ટિંગથી નહીં જોતા. બસ આ એક ઇન્ડ્યુસમેન્ટ ને બોસ બની ગયો, આટલું ક્લિયર થઈ ગયું મારે. હવે માર્કેટ
અહીંથી લઈને ઉપર જેટલી ફેર નાના એવા લો બનાવશે માર્કેટ, આની ઉપર જવા દેવાનો, પેલા બોસની ઉપર. આ બોસની ઉપર ગમે ત્યાં આ રીતનો લો બનાવશે એટલે એ મારું પહેલાં આઈડીએમ થઈ જશે અને ઉપર મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ જશે. તમને નહીં સમજાય આ વિડીયો 4-5 ફેર ફરીથી જોજો, કારણ કે આઈડીએમ શીખવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે આમાં જ માણસોને ટ્રેપ કરે છે. બાયર સેલર આમાં ટ્રેપ થઈ જાય છે. અને એસએમસીમાં હાર્ડ લેવલનો કરશો હોય તો ઇન્ડ્યુસમેન્ટ જ છે આઈડીએમ. જો આઈડીએમ તમે સમજી જશો ને તો એસએમસી તમારા માટે હાવ હેલું થઈ જવાનું છે. આઈડીએમ તમને સમજાઈ જવું પડે. હજી એક ફેર તમને હું ડ્રો કરીને સમજાવી દઉં. માર્કેટ આ રીતનું જાય છે, નીચે આવે છે. પહેલો પોઈન્ટ હતો આને તોડે તો આપણે બોસ લગતા હતા ને અહીંયા હાઈલો લગતા હતા, એ ભૂલી જાવ ઘડી. હવે માર્કેટ અહીંયા શું કરે, આને નથી તોડતું. જ્યાંથી ઉપડ્યું છે ને આ પોઈન્ટ દેખાય ને, આ પોઈન્ટ, આ હું માઉસ ફેરવું આ પોઈન્ટ, એ પોઈન્ટને માર્કેટ નથી તોડતું હજી. સમજાણું? ફરીથી ડ્રો કરવું પડશે. આ પોઈન્ટને માર્કેટ નહીં તોડે, એ ધ્યાન રાખજો. માર્કેટ જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, પાછું નીચે આવે છે. એટલે અહીંયા મારું આઈડીએમ બની ગયું. આ હવે માર્કેટ ત્યાંથી શું કરે કે નો ઉપર જાય કે નીચે જાય એ મારે નથી જોવાનું. મારું આઈડીએમ બની ગયું ને અહીંયા, આ મારું આઈડીએમ બની ગયું અહીંયા. યસ, અહીંયા મારું આઈડીએમ બની ગયું. તો હું કરી આઈડીએમ બન્યું એની ઉપરનું આ મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ જાય છે. આઈડીએમની ઉપર જે હાઈ છે ને ત્યાં હું બોસ લખી નાખીશ, બ્રેક ઓફ સ્ટ્રક્ચર. હવે માર્કેટ એની ઉપર જાય કે ના જાય એ મારે નથી જોવાનું, મારે બોસ નામને આપવાનું છે બસ. એ માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે મારું. સિમ્પલ વસ્તુ છે, પણ આઈડીએમ તમારે સમજવું જ પડશે. આ વિડીયો 4-5 ફેર જોજો ત્યારે તમને સમજાશે કે હું આઈડીએમ કઈ રીતનું કહેવા માગું છું. હું તમને આમાં સમજાવું છું એ વસ્તુ અલગ છે, પણ તમે પ્રેક્ટિકલ રીતે પ્રેક્ટિસ કરશો ને તો ખબર પડશે આઈડીએમ શું છે, કઈ રીતનું આઈડીએમ છે. આ લાઈવ માર્કેટમાં હું તમને દેખાડું, ઊભા રહ્યો લાઈન ચાર્ટમાં, કે કઈ રીતના આઈડીએમ બને છે ને કઈ રીતના ટ્રેપ કરવા તમારે. એમાં બહુ જણા ફસાઈ જાય છે આઈડીએમમાં. જો હું તમને સિમ્પલ રીતે અહીંયા દેખાડું. આઈડીએમ હશે તો એને બ્રેક ઓફ સ્ટ્રક્ચર માનીશ, ચાલે કે નહીં માનું. માર્કેટ અહીંથી ઉપર જઈશ, આ નીચે આવે છે, ઉપર જઈશ, નીચે આવે છે. મેન પોઈન્ટ શું છે, આ લોને મારે નથી તોડવા દેવાનું. આમ જઈશ, અહીંયા શું થઈ ગયું, અહીંયા મારું આઈડીએમ બની ગયું. હવે આ નાના એવા લોને તોડ્યું, આઈડીએમ ઇન્ડ્યુસમેન્ટ. અને હવે હું અહીંયા બોસને ડ્રો કરી નાખીશ, અહીંયા હું બોસ લખી નાખીશ. માર્કેટ એને તોડે કે નથી તોડતું એ મારે નથી જોવાનું. મારું આઈડીએમ અહીંયા ક્રિએટિવિટી આવી ગયું છે, આઈડીએમ મારું આવી ગયું એટલે મેં ઉપર લખી નાખ્યું બોસ, બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ. હવે સિમ્પલ વસ્તુ જો પાછું માર્કેટ શું કરે છે, અહીંથી જાય છે ઉપર, આ રીતનું જાય, રીતનું જાય. શું કરે છે અહીંયા, આ સ્વિંગને તોડે છે. ફર્સ્ટ સ્વિંગ હોય કે સેકન્ડ સ્વિંગ હોય, તોડે છે. ત્યાં મારું શું થઈ જશે, આઈડીએમ થઈ જશે. સી મારું આઈડીએમ થઈ ગયું એટલે હું સિમ્પલી કે અહીંથી હું બ્રેક ઓફ સ્ટ્રક્ચર દોરી નાખીશ. પછી માર્કેટ એ બ્રેક ઓફ સ્ટ્રક્ચરને તોડે કે નથી તોડતું એ મારને જોવાનું, મારે ત્યાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર દોરવાનું છે. હવે જો પાછું માર્કેટ અહીંથી ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય, નીચે આવે છે, ઉપર જાય, નીચે આવે, ઉપર જાય એન્ડ નીચે આવે છે. અહીંયા મારું આઈડીએમ બની ગયું. હવે અહીંયા મારું આઈડીએમ બની ગયું, મેં અહીંયા અત્યારે આઈડીએમ બની ગયું. ધારો એટલો જ ચાર્ટ છે મારી પાસે, ધારો મારી પાસે આ આઈડીએમ બન્યું ને, ધારો મારી પાસે એટલો જ એવો ચાર્ટ છે, રેડી. આને આગળનો ચાર્ટ નથી, અહીંયા મારું આઈડીએમ બની ગયું. તો હું અહીંયા શું કરી, સિમ્પલી રીતે અહીંયા હું બોસને ડ્રો કરી નાખીશ. હવે માર્કેટ એની ઉપર જાય કે ન જાય એ મારે જોવાનું, સમજાણું? પછી ઉપર જાય કે ન જાય, લાઈન ઉપર વહી ગયું તો હું લીટીને લંબાવી દઈશ. પણ એ બોસની ઉપર મારે આઈડીએમ બીજા જોતા છે, ત્યાં લગીને હું નહીં ગણું. જો માર્કેટ અહીંથી નામ જાય છે, આ રીતનું જાય છે, હજી ક્યાં આઈડીએમ નથી બનાવતું. બની ગયું આઈડીએમ, અહીંયા બનાવી નાખ્યું આઈડીએમ. આ રીતનું અહીંયા ગમે ત્યાં તમે ડ્રો કરો, લો તોડ્યું એટલે આઈડીએમ બની ગયું મારું. હવે આઈડીએમ બની ગયું, હા. એટલે હું આનો હાઈ લઈ લઈશ અને હું અહીં જોઈશ કે બોસ નામ આપી દઈશ. પછી માર્કેટ એની ઉપર જાય કે ન જાય એ મારે નથી જોવાનું. માર્કેટ એની ઉપર ગયું નથી ગયું કાંઈ નહીં, બોસ બની ગયું. પણ બોસમાં બે નિયમ યાદ રાખવાના છે. બોસ તો મેં ત્યાં દોરી નાખ્યું, પણ બોસ બીજી કઈ રીતે કન્ફર્મ કહેવા છે કે એની ઉપર કેન્ડલ ક્લોઝ થવી પડે. જો અહીંયા બોસ બન્યું તો એની વીક જ છે,
એની કેન્ડલ ક્લોઝ નથી એટલે એ બોસ હજી નહીં કહેવાય. આ બધા બોસ છે, બધા બોસ છે, આ બોસ જ છે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર જ છે. પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચરને આઈડેન્ટિફાઈ કરવા હાટું કેન્ડલ સ્ટિકે ક્લોઝિંગ હોવી પડે. એટલે બે નિયમ યાદ રાખજો. પણ મેન પોઈન્ટ કે મેં જે આગળ જે તમને શીખવાડ્યું છે ને આ બોસનો વિડીયો એ ખાસ જોજો અને પછી આ આઈડીએમનું ચેપ્ટર લેજો. છે હાર્ડ, પ્રેક્ટિસ કરશો ને એટલે ખબર પડી જશે આઈડીએમ શું છે. હવે આ તમને આઈડીએમ અપ સાઈડનું મેં દેખાડ્યું, હું તમને ડાઉન સાઈડનું કહું ડાઉન સાઈડનું કઈ રીતે આવે. બધા અપ સાઈડના હતા. સી માર્કેટ આ રીતે નીચે આવે છે. તો સિમ્પલ આપણે આમાં શું પહેલાં કરતા, બોસ દોરતા મેં શીખવાડી દીધું હતું બધાને. બોસ દોરતા મેં શીખવાડી દીધું હતું અને આગળના વિડીયોમાં મેં તમને લોઅર હાઈ લોઅર લોઈ શીખવાડી દીધું. તો એ તમે લખી નાખજો હવે હાથે. અત્યારે આમાં હું નહીં લખું, બધું હું તમને લખી દઈશ તો તમે હું લખશો. ઓકે, નોટબુક ખાસ બનાવજો આઈડીએમની. એવું લાગે ને તો વિડીયો ફરીથી જોજો કે આઈડીએમ કઈ રીતના હું ડ્રો કરું છું. માર્કેટમાં નીચેની બાજુ મારે આઈડીએમ આઈડેન્ટિફાઈ કરવા હોય તો કઈ રીતે કરું. માર્કેટ આ રીતે ઉપર જાય, આ હાઈ જોવાનો, ઓલામાં લો જોતા હતા ને, હવે આમાં હાઈ જોવાનો. આ જે સ્વિંગનો હાઈ છે, માર્કેટ ઉપર જાય, નીચે આવે, પાછો ઉપર જાય. આ નાની એવી સ્વિંગને તોડી નાખીએ એટલે એ મારું આઈડીએમ કહેવાય છે. હવે જો અહીંયા હું કહી દઈશ, આમાં ઉપર આઈડીએમ આવો મળ્યા. આઈડીએમ ક્યાં આવે ને ધ્યાન રાખજો. અપ સાઈડમાં ડાઉન સાઈડ આઈડીએમ આવતા હતા અને આમાં ઉપરની બાજુ આવે. અહીંયા આઈડીએમ આવ્યું એટલે હું અહીંયા હું નામ આપી દઈશ, બોસ. અહીંયા આઈડીએમ આવી ગયું એટલે હું શું નામ આપી દઈ નીચે, બોસ. અહીંયા હું આઈડીએમ નામ આપીશ. ઇન્ડુસમેન્ટ બની ગયું તો અહીંયા મારું શું બનવાનું છે, બોસ. હવે અહીંયા શું છું, માર્કેટ નીચે જાય છે, ઉપર આવે છે, નીચે જાય છે. સી માર્કેટ આ રીતનું કરે છે એટલે અહીંયા હું છું, માર્કેટ આની ઉપર નથી જતું. ત્યાં લગીને એ નાના એવા લોને પણ તોડશે ને એટલે મારા માટે શું કહેવાય છે, ઇન્ડ્યુસમેન્ટ આઈડીએમ કહેવાય છે, જે માર્કેટ બધાને ટ્રેપ કરે. અહીંયા આઈડીએમ બની ગયું, અહીંયા આઈડીએમ બની ગયું આપણી ભાઈ. હવે આઈડીએમ બની ગયું એટલે આપણે શું છે, અહીં સિમ્પલી રીતે અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર બોસ દોરી નાખશું. ઓકે, સમજાઈ ગયું. ડાઉન સાઈડમાં હું સિમ્પલ વસ્તુ છે, માર્કેટ નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે, ઉપર જાય છે. સી નીચે આવે છે, ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, નીચે આવે છે, નીચે આવે, ઉપર જાય, નીચે આવે. રેડી? જો ખાસ પોઈન્ટ યાદ રાખજો, આ લોની ઉપર માર્કેટ નથી જતું, સમજાણું? આ મેન લો આની ઉપર નથી જતું. આ જે હાઈ બનાવ્યો ને એની ઉપર નથી જતું, સોરી, લો નહીં, હાઈ. આ જે હાઈ બનાવ્યો એની ઉપર માર્કેટ નથી જતું, એની નીચે જાય છે માર્કેટ. અહીંયા એક હાઈ બનાવે છે, પાછું નીચે આવે છે અને એ હાઈને તોડી નાખે છે. પણ મેન હાઈને નથી તોડતું. ચાલ કે નાના હાઈને તોડ્યું ને એટલે ત્યાં મારું ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું. એટલે હું અહીંયા આઈડીએમ લખી નાખીશ. હું આઈડીએમ ડ્રો કરી નાખું એટલે શું વસ્તુ થઈ ગઈ, મારે અહીં બોસ તો લખવાનો જ છે, એનો જે લો હશે એ. આ મારો બોસ થઈ ગયો, બોસ. અહીંયા ઈ તેન આની ઉપર માર્કેટ નથી જતું, હાઈની ઉપર. તો હવે નીચે હું જોઈશ કે નાનો હાઈ ક્રોસ કરશે તો એને આઈડીએમ કહી દઈશ. આને હું કહીશ આઈડીએમ કહીશ અને આઈડીએમ બની જાય એટલે નીચે હું આને શું કહી દઈશ, બોસ. બ્રેક ઓફ સ્ટ્રક્ચર. અહીંયા એ જ વસ્તુ થાય છે ને, માર્કેટ આ હાઈને નથી તોડતું, અહીંયા પાછું હાઈ બનાવે, પાછું એને પાછા એ હાઈને તોડવું આવે છે માર્કેટ. એટલે સિમ્પલ વસ્તુ છે. આ બહારની બાજુ આઈડીએમ બને છે, ઓલા અંદરની બાજુ આઈડીએમ બને છે. આઈડીએમમાં તમારે ફૂલ પ્રેક્ટિસ કરવી પડશે, ત્યાં લગીને તમે આઈડીએમને આઈડેન્ટિફાઈ નહીં કરી શકો, ગોતી નહીં શકો. સિમ્પલ વસ્તુ છે. આ તમને હું લાઇન ચાર્ટમાં દેખાડી દઉં કે ડાઉન સાઈડ કઈ રીતે આઈડીએમ બને છે.
આઈડીએમનો કન્સેપ્ટ છે નાનો એવો, પણ તમારે આ વિડીયો 50 ફેર જોવો પડશે. જો અહીંયા હું ડ્રો કરીને દેખાડી દઉં. આ માર્કેટ નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે ઉપર જાય છે. રેડી? અને હાઈને તોડે છે. આની ઉપર તો નથી જતું ને માર્કેટ, તો ત્યાં લગીનમાં હું આને હું નામ આપી દઈશ? સી. આઈડીએમ નામ આપી દઉં. એને આઈડીએમ નામ આપી દીધા એટલે અહીંથી મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું. બોસ પાછું માર્કેટ નીચે જાય છે, પણ ક્યાંય હાઈને હજી ક્રોસ નથી કરતું. ઓકે, આ હાઈને ક્રોસ કરી ગયું. આ હાઈને ક્રોસ કર્યું એટલે આ હું મારું થઈ ગયું ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું માર્કેટમાં. સિમ્પલ રીતે વાત છે. હવે હું અહીંયા આઈડીએમ લખી નાખીશ. એ પછી માર્કેટ એની નીચે જાય કે નથી જતું એ મારે નથી જોવાનું. અત્યારે મારે બોસ કયું ક્લિયર કટ છે, કયું નથી, એ મારે સિમ્પલ રીતે જોવાનું છે કે ક્યાં ઉપર જાય છે, ક્યાં નથી જતું. એનો ટોપિક અલગ છે, એ ચેન્જ ઓફ કરેક્ટર છે, પણ એ કઈ રીતે ચેન્જ ઓફ કરેક્ટર થાય એનો ટોપિક એ આખો અલગ જ છે. એમાં સ્ટ્રક્ચર મેપિંગ કરવા પડશે. અત્યારે ડાઉન સાઈડમાં મેં કઈ રીતના આઈડીએમ બનાવ્યા એ તમે ફોકસ મારો. અહીંયા જોવો માર્કેટ આ લો, આ હાઈ બનાવ્યો, માર્કેટ નીચે આવે છે, નીચે આવે છે, નીચે આવે છે, નીચે આવે છે. સી નીચે આવે ને અહીંયા જો આઈડીએમ બનાવે છે. અહીંયા હાવ નાનું એવું આઈડીએમ બનાવે છે, બારીકી જેવું. આ આઈડીએમ બની ગયું એટલે મારું અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર બની જાય છે. આવા આઈડીએમ ને બ્રેક ઓફ સ્ટ્રક્ચર ડાઉન સાઈડ મેં તમને દેખાડ્યા. આવા તમે પ્રેક્ટિસ કરો અને ગોતો. હું જો તમને હજી આમાં દેખાડી દઉં કે કઈ રીતના મેં આઈડીએમ ડ્રો કર્યા છે. મેન ચેપ્ટર છે, હું જે કાલે કહેતો હતો ને તમને જે શીખવાડવાનો છું. આ આઈડીએમ બહુ પાવરફુલ ચેપ્ટર છે. આ શીખી ગયા ને એટલે માર્કેટમાં તમે ટ્રેપ નહીં થાવ. જો આ ઉપરની બાજુના આઈડીએમ છે, અપ સાઈડના, પણ આ જે મેં ફર્સ્ટ આઈડીએમ બનાવ્યો ને, આ હું ગોળ રાઉન્ડ કરું, આ નીચેની બાજુ આઈડીએમ બને છે અને આ આઈડીએમ ઉપરની બાજુ બન્યું. એટલે બે રીતે આઈડીએમ બને છે. મેં બે રીતે ડ્રો કર્યા છે. ડાઉનમાં એમ જ છે. આ અંદરની બાજુ આઈડીએમ બને છે, આ અંદરની બાજુ આઈડીએમ બને છે. તો આ શું કરે છે? બહારની બાજુ આઈડીએમ બને છે. હવે કઈ રીતે બહારની બાજુ આઈડીએમ બને છે એ તમે પ્રેક્ટિસ કરશો ને ફૂલ ત્યારે જ ખબર પડશે. ત્યાં લગીને હું ગમે એમ તમને સમજાવીશ ને તમને નહીં ખબર પડે. પણ આ સ્ટ્રક્ચર છે ને તમે નોટબુકમાં દોરી રાખજો કે મેં કઈ રીતે આઈડીએમ બનાવ્યા છે, કે શું છે, કે કઈ રીતનું એનું સ્ટ્રક્ચર આવે, કે માર્કેટ ઉપર જતું એ ઉપર જાય પછી કઈ રીતના બધાને ટ્રેપ કરીને એ એક રીતે આઈડીએમ બનાવે, ઇન્ડ્યુસમેન્ટ બનાવે. એટલે હવે આપણે હાયર હાઈ લખતા હતા, હાયર લો લખતા હતા એ બંધ, પછી હાયર લોને ક્રોસ કરે ત્યારે બોસ લખતા હતા એ બંધ. હવે મેન પોઈન્ટ શું છે આપણો? આઈડીએમ બનશે એટલે હું ઉપર બોસ લખી નાખીશ, બોસને ડ્રો કરી દઈશ. પછી માર્કેટ એને ક્રોસ કરે કે ના કરે એ પ્રશ્ન કાલનો છે, એ અલગ વસ્તુ છે, એ ટોપિક જ અલગ છે, એ ચેપ્ટર અલગ છે. ત્યારે આ આઈડીએમ છે. તો આ ચેપ્ટરમાં એટલું ધ્યાન છે, કાંઈ વધારે છે નહીં, પણ આને શીખવામાં ફૂલ પ્રેક્ટિસ કરજો તમે. ઓકે, તો કાલ નવું ચેપ્ટર લઈશું. કાલ કા પરમ દિવસે નવું ચેપ્ટર લઈશું. ઓકે, તો રાધે રાધે, હર હર મહાદેવને જય દ્વારકાધીશ. અને હા બધાને કે આપણે ફંડિંગ ટિપ્સમાં સ્ટેપ 1માં જે એક્ઝામ દેવાની હતી ને સ્ટેપ 1માં આપણે ક્લિયર કરી નાખ્યું છે. $400 પ્રોફિટ કરી નાખ્યું છે. હવે સ્ટેપ 2 આપણી પાસે આવી ગયું છે. હવે સ્ટેપ 2 ક્લિયર કરી નાખશું એટલે આપણી પાસે રિયલ એકાઉન્ટ આવી જશે. ઓકે.